નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત નું પ્રકરણ એટલે કે ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. એમાં પણ ખાસ જોઈશું આપણે થિયરી અને સ્વાધ્યાય 11.2 ના પ્રશ્ન 1 થી 5. અગાઉના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો નથી જોઈ તમે તો જોઈ લેજો. અને તમને એમ થાય છે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નથી જવું તો મારો WhatsApp નંબર અહીંયા આપેલો છે 7265000123. એના પર મેસેજ કરશો, હું તમને લિંક મોકલી આપીશ. બરાબર છે. આજે આપણે આ ટોપિકની અંદર ખાસ જોઈશું વ્યસ્ત પ્રમાણ એટલે કે ઇનવર્સ પ્રપોર્શન. સમપ્રમાણ અગાઉના ચેપ્ટરની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે. એટલે આ ચેપ્ટરના અગાઉના વિડીયોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ સમપ્રમાણ વિશે. તેના વિશે ડીપલી અભ્યાસ કર્યો છે. હવે આ જ વિડીયોની અંદર આપણે વ્યસ્ત પ્રમાણ એટલે શું એના વિશે ભણવાના છીએ. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એકબીજાના વિરોધી શબ્દ કહી શકાશે. એટલે ખાસ ધ્યાનથી બંને વચ્ચેનો ભેદ સમજજો. બંને વચ્ચે રહેલી અલગ અલગ બાબતોને સમજજો. બંને વચ્ચેનો તફાવત સમજજો. બંને વચ્ચેનો ડિફરન્સ સમજજો. એક વખત તમે ડિફરન્સ સમજી ગયા વાક્ય પરથી, વાક્ય શું કહેવા માંગે છે, વાક્ય સમજી જશો એટલે તમને દાખલો ખબર પડી જશે કે સમપ્રમાણનો છે કે વ્યસ્ત પ્રમાણનો છે. તો ચાલો જોઈએ આપણે. જ્યારે એક રાશિ વધે કે ઘટે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં ઘટાડો કે વધારો થાય તો તે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. મતલબ કે શું આ વાક્ય કહેવા શું માંગે છે? જો એક રાશિ વધે ત્યારે બીજી રાશિમાં એટલા જ પ્રમાણમાં ઘટાડો થાય. જો અહીંયા શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેટલા જ પ્રમાણમાં ઘટાડો થાય. અથવા તો શું કીધું? એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય તો તે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય. જો બે રાશિ x અને y માટે જો રાશિ x માં થતો વધારો રાશિ y માં એવી રીતે ઘટાડો કરે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણાકાર અચળ રહે તો તેઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય. અહીંયા ખાસ સમજો, કાઉંસ વાળી વસ્તુ કાઉંસમાં જ ગણવાની. રેડી? x માં થતો વધારો રાશિ y માં એવી રીતે ઘટાડો કરે કે જેથી એમના અનુરૂપ મૂલ્યોનો ગુણાકાર અચળ રહે. જોજો સમપ્રમાણમાં શબ્દ અલગ હતો. સમપ્રમાણમાં શું હતું? ગુણોત્તર અચળ હતો. બેટા યાદ છે? સમપ્રમાણમાં શું અચળ હતું? ગુણોત્તર અચળ હતો. સાચું કે નહીં? જ્યારે વ્યસ્ત પ્રમાણની અંદર ગુણાકાર અચળ છે. સમગુણોત્તર વ્યસ્ત ગુણાકાર. રેડી છે? સમગુણોત્તર વ્યસ્તા ગુણાકાર. એટલે કે સમપ્રમાણની અંદર ગુણોત્તર અચળ હોય છે જ્યારે વ્યસ્ત પ્રમાણની અંદર ગુણાકાર અચળ હોય છે. ક્લિયર? ચાલો હજી આપણે આગળનો ટોપિક જોઈ લઈએ મુદ્દો. એટલે કે જો x ગુણ્યા y બરાબર k અને આ k શું છે? કોઈ પણ ધન સંખ્યા છે. એટલે કે જો x ગુણ્યા y બરાબર k હોય તો x અને y પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. યાદ આવે છે? આવું જ્યારે સમપ્રમાણ માટે શું હતું? x ના છેદમાં y બરાબર k હતું એટલે કે ગુણોત્તર હતો. વ્યસ્ત પ્રમાણમાં આવશે ગુણાકાર. ક્લિયર? ચાલો જોઈએ આગળ. આ સ્થિતિમાં x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના ક્રમિક મૂલ્યો y1 અને y2 હોય તો x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 અથવા તો x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1. જોજો બેટા, અહીંયા એક નાની એવી મિસ્ટેક છે, આપણે ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવશે? y2 ના છેદમાં y1. શું આવશે? y2 ના છેદમાં y1. સર કેમ એવી જ રીતે આવશે? જો આપણો આ ગુણાકાર છે x1 ગુણ્યા y1 બરાબર x2 ના છેદમાં x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો x2 આના છેદમાં આવશે.
એટલે આપણી માટે શું બની જશે તે x1 છેદમાં x2 બરાબર આ y2 અહીંયા ને અહીંયા છે y2 અહીંયા ને અહીંયા છે તો આપણી માટે શું બનશે y2 ના છેદમાં y1 રેડી છે ચાલો x1 ના છેદમાં x2 બરાબર y2 ના છેદમાં y1 જોજો અહીંયા અલગ આવે છે સમજાય છે વાત ખાસ સમજજો અને કાંઈ ના સમજાય જો બીજું ન સમજાય ને તો ટેન્શન ના લેતા આપણે પહેલાનું જ કામ પડશે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 આટલું યાદ રાખવાનું છે મેન કોષ્ટક રેડી છે ચાલો આપણે જોઈ લઈએ શેને બોક્સ કરે છે એ બોક્સ ખાસ યાદ રાખવાનું છે પહેલું બોક્સ બરાબર છે ચાલો આગળ જોઈએ આવડું આપણે યાદ રાખવાનું છે કારણ કે પરીક્ષામાં બેમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે છે જો તમને આવડું આવડતું હશે પહેલું બોક્સ તો બીજું બોક્સ બનાવી શકશો મેં તમને બનાવતા શીખવાડ્યું નેક્સ્ટ જ્યારે બે રાશિઓ x અને y વ્યસ્ત પ્રમાણમાં અથવા વ્યસ્ત ચલનમાં હોય ત્યારે x ચલે 1/y લખી શકાય x ચલે 1/y લખી શકાય રેડી છે એટલે એને પણ બોક્સ કરી દઉં છું હવે તમે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની બંને થિયરીઓ લખેલી હશે અને બંને થિયરીઓને સરખાવજો તો તમને મેં આ 3 બોક્સ કર્યા ને 3 બોક્સ ત્યાં પણ જોવા મળશે પછી એક અહીંયા અંડરલાઈન કરું છું ને આ વસ્તુ તમને ત્યાં પણ જોવા મળશે રેડી છે તો આ વસ્તુ જોવો સમપ્રમાણમાં ગુણોત્તર અચળ વ્યસ્ત પ્રમાણમાં ગુણાકાર અચળ એટલે કે અહીંયા સમપ્રમાણ હોત તો શું લખાત x ના છેદમાં y બરાબર k રેડી x ના છેદમાં અહીંયા y આવશે રેડી આ કાઢી નાખો ચાલો x ના છેદમાં y બરાબર k જ્યારે આ વ્યસ્ત પ્રમાણમાં શું આવશે x ગુણ્યા y બરાબર k સમપ્રમાણમાં શું હતું x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 હતું જ્યારે વ્યસ્ત પ્રમાણમાં x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 રેડી આ વસ્તુનો તો તમને ડિફરન્સ ખબર પડી ગઈ હશે ઓકે ચલો જ્યારે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે તો x ચલે 1/y સમપ્રમાણ હોય તો x ચલે y રેડી ક્લિયર છે મારા ખ્યાલથી તમારા મોટા ભાગના મુદ્દા અહીંયાથી તમને મળી ગયા હશે તમને તફાવત મળી ગયો હશે ઓકે ચાલો તો જોઈએ નેક્સ્ટ સરસ મજાનું પ્રશ્ન 1 લ્યો બસ સર પ્રશ્ન 1 આવી ગયો બેટા વ્યસ્ત પ્રમાણમાં આટલી જ થિયરી અને બધું જ આવી ગયું એક પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા વિધાનો વ્યસ્ત પ્રમાણમાં છે પહેલું કોઈ એક કામમાં કારીગરોની સંખ્યા અને કામ પૂરું કરવા માટે લાગતો સમય કોઈ એક કામ છે કામ ફિક્સ છે ચોક્કસ છે કામ નિશ્ચિત છે જ્યારે કોઈ કામ ચોક્કસ હોય ફિક્સ હોય કે નિશ્ચિત હોય ત્યારે જો કારીગરોની સંખ્યા વધારવામાં આવે તો કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટશે અને જો કારીગરોની સંખ્યા ઘટાડવામાં આવે તો કામ પૂરું કરવા માટે લાગતો સમય વધશે એટલે જો એક વસ્તુ ઘટાડશો તો બીજી વસ્તુમાં વધારો થશે એક વસ્તુમાં વધારો કરશો તો બીજી વસ્તુમાં ઘટાડો થશે તો આને કહેવાય વ્યસ્ત પ્રમાણ એટલે જો કે જો કારીગરોની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટે તેથી આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે વાત સમજાય છે કોઈ એક કામમાં કારીગરોની સંખ્યાને કામ પૂરું કરવા માટે લાગતો સમય કોઈ એક કામ છે નિશ્ચિત આપ્યું છે કોઈ એક કામ મતલબ નિશ્ચિત છે ચોક્કસ છે ફિક્સ છે ત્યાં કહી દીધું છે આટલું જ કામ ધારો કે તમારા ઘરે કોઈ ટાંકો બનાવવાનો છે ટાંકો એટલે તો ખબર પડે ને જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે ઘણા ટાંકો કે ઘણા ટાંકી કે ઘણા કુંડી કે છે તો ધારો કે કુંડી બનાવવાની છે તો કુંડી બનાવવા માટે તમારે 10 કારીગરોની જરૂર પડે છે ત્યારે તમારું કામ એક દિવસમાં પૂરું થઈ જાય છે 10 કારીગરો હોય તો તમારું કામ કેટલા દિવસમાં પૂરું થઈ જાય એક જ દિવસમાં પૂરું થઈ જાય છે પરંતુ જો કારીગરોની સંખ્યા 5 રાખો ને તો એક કુંડી બનાવવા ટાંકી બનાવવા ટાંકો બનાવવા માટે 2 દિવસ લાગે કારણ કે કારીગરો ઘટાડ્યા તો સમયગાળો વધી ગયો બસ આ જ વસ્તુ સમજવાની છે રેડી ચાલો નેક્સ્ટ યાત્રા કરવા માટેનો કુલ સમય
અને અચળ ઝડપથી કાપેલું અંતર. અહીંયા શું કીધું? અચળ ઝડપ. ઝડપ તમારી કોઈ ફેરવવાની છે નહીં. ઝડપ અચળ. તો તમે આના પરથી સૂત્ર તમને આવડતું હશે. શું આવે સૂત્ર? ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય. તો ઝડપ કેવી છે? ઝડપ તો સર અહીંયા આપેલી છે અચળ. તો અંતરના છેદમાં સમય કેવું થઈ જશે? અચળ. અચળ શું થયું બેટા બોલો? ગુણાકાર અચળ થયો કે ગુણોત્તર અચળ થયો? સર અંતરના છેદમાં સમય એટલે તો ગુણોત્તર અચળ થયો. શું અચળ થયું? ગુણોત્તર. રેડી છે? તો ગુણોત્તર અચળ થાય તો સમપ્રમાણ હોય કે વ્યસ્ત પ્રમાણ? સર ગુણોત્તર અચળ એટલે સમપ્રમાણ. એટલે આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી. શું કામ? તો જોઈએ ચાલો. ઝડપ અચળ હોવાથી લાગતો સમય ઝડપના સમપ્રમાણમાં હોય છે. જોયું? ઝડપ કેવી કીધી હતી? અચળ. ઝડપ અચળ છે એટલે શું થશે? તે ઝડપ અચળ હોવાથી ઝડપના લાગતો સમય છે ઝડપના સમપ્રમાણમાં હોય. એટલે આ વિધાન કેવું થઈ જશે આપણું? વ્યસ્ત પ્રમાણમાં થશે? નહીં થાય. એટલે વ્યસ્ત પ્રમાણમાં નથી. રેડી છે? એટલે કે સમપ્રમાણમાં છે આ વિધાન. આવો ખ્યાલ આવી જવો જોઈએ. કારણ કે તમે જો ધોરણ 7 ની અંદર વિજ્ઞાન ભણી ચૂક્યા છો એનો પણ ઉપયોગ થાય. હા બેટા, યાદ રાખવાનું. ગણિત અને વિજ્ઞાન એકબીજાના પર્યાય છે, સમાનાર્થી છે. નેક્સ્ટ ત્રીજું, એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો. ચોખ્ખી વાત છે. તમારી ઘરે ખેતર હશે જ. મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે લગભગ ખેતર હશે, અને નહીં હોય તો તમારા માતા પિતા કદાચ ખેતરમાં મજૂરી કરવા પણ જતા હશે. ને જેને નથી તો તે લોકો થોડુંક વિચારો. તમારું ઘર નાનું છે. હાલો ખેતરને શબ્દને જવા દઈએ, આપણે ઘર વિચારી લઈએ. તમારું ઘર નાનું છે. નાનું મતલબ કે માની લ્યો કે ભાઈ 10 બાય 10 નું એક રૂમ છે તમારી પાસે, બરાબર છે? 10 ફૂટ બાય 10 ફૂટનો એક રૂમ છે. એની અંદર તમે પાક ઉગાડશો અને એ જ પાક ઉગાડવાનો છે તમારે 20 બાય 20 ની રૂમ, એટલે કે 20 ફૂટ બાય 20 ફૂટની રૂમમાં. તો કઈ જગ્યાએ વધારે પાક ઉગશે? સર 20 ફૂટ બાય 20 ફૂટમાં. કઈ જગ્યાએ ઓછો ઉગશે? 10 ફૂટ બાય 10 ફૂટમાં. એટલે જે જગ્યા વધારે ત્યાં વધારે પાકનો જથ્થો ઉગે છે, વધારે પાક આવે છે. જે જગ્યા ઓછી ત્યાં ઓછો આવે છે. તો અહીંયા બંને વસ્તુ એક સાથે વધે છે, બંને વસ્તુ એક સાથે ઘટે છે. એટલે શું થાય? સમપ્રમાણમાં થાય. એટલે વ્યસ્ત પ્રમાણમાં નથી. શું કહેવાશે? જો ખેતરનું ક્ષેત્રફળ વધુ કે ઓછું હોય તો તેમાં લીધેલો પાકનો જથ્થો પણ વધારે કે ઓછો હોય. રેડી? તેથી આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં નથી. વાત સમજાય છે? બસ સમજો. મેં રૂમ કીધી હતી, તમને એક ઓરડો કીધો હતો. તમારે અહીંયા માની લેવાનું કે તે ખેતરની વાત હતી. રેડી છે? ચાલો નેક્સ્ટ. પહેલો જ સવાલ છે એમાં ચોથો પ્રશ્ન. પહેલા સવાલનો ચોથો પ્રશ્ન. એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ. નિશ્ચિત યાત્રા. યાત્રા નિશ્ચિત છે બેટા. યાત્રા નિશ્ચિત એટલે શું? તમારું અચળ થઈ ગયું? અંતર અચળ થઈ ગયું બેટા. યાત્રા નિશ્ચિત એટલે અંતર. તમે જે જગ્યાએ જઈને આવો છો તે તમારું કેવું થઈ ગયું છે? અંતર નિશ્ચિત છે. હવે તમારે સમય ને ઝડપની વાત કરવાની છે. તો તમને બધાને સૂત્ર ખબર છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો શું બનશે આપણું? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. કારણ કે સમય છેદમાં છે, સામે જશે એટલે ગુણાઈ જશે. એ છે ઝડપ ગુણ્યા સમય. ઓકે? તો જો અહીંયા અંતર અચળ છે. અંતર કેવું છે? અચળ. નિશ્ચિતનો મતલબ થાય અચળ. નિશ્ચિતનો મતલબ શું થશે? અચળ. નિશ્ચિત શબ્દનો મતલબ થાય અચળ. તો અંતર અચળ છે તો આ ગુણાકાર અચળ કહેવાય. ઝડપ ગુણ્યા સમય મતલબ આપણું શું અચળ મળ્યું આપણને? સર અહીંયા તો અમને ગુણાકાર અચળ મળે છે. શું અચળ મળે છે? ગુણાકાર. તો જ્યારે ગુણાકાર અચળ મળે ત્યારે શું હોય? સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? તો વ્યસ્ત પ્રમાણ હોય. તો જો વાહનની ઝડપ વધારવામાં આવે તો લાગતો સમય ઘટે, અને જો વાહનની ઝડપ ઘટાડવામાં આવે તો લાગતો સમય કેવું થાય? વધે. તેથી આપેલ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે? હવે આ વસ્તુ
સાફ કરી દઉં છું. ઓકે, ચાલો તો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે દરેક ટોપિકને આપણે સમજવાના છે. નેક્સ્ટ જોઈએ ત્યારબાદ પાંચમો પ્રશ્ન. કોઈ એક દેશની કુલ જનસંખ્યાને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ. સિમ્પલ લોજિક છે. એક તર આપણા દેશની કુલ જનસંખ્યા ને બધું છોડી દઈએ, તમારા ક્લાસરૂમ ની અંદર આવી જઈએ. તમારા ક્લાસરૂમ ની અંદર 30 વિદ્યાર્થી બેઠા હોય તો તમને જગ્યા વધારે મળે, કે ક્લાસરૂમ ની અંદર 60 વિદ્યાર્થી બેઠા હોય ત્યારે જગ્યા વધારે મળે? સર 30 બેઠા હોય ત્યારે વધારે મળે. મતલબ ઓછા વિદ્યાર્થી હોય તો જગ્યા વધારે મળે, વધારે વિદ્યાર્થી હોય તો જગ્યા ઓછી મળે. રેડી છે? બસ એ જ વસ્તુ સેમ ટુ સેમ બેઠે બેઠી આપણને ક્યાં લાગુ પડશે? કુલ જનસંખ્યા પર. તો કેવી રીતે? જો જનસંખ્યા વધે કે ઘટે તો વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ પણ ઘટે કે વધે? જો વધે તો ઘટે, ઘટે તો વધે. એટલે આ બંને એકબીજાનું કેવું થયું? વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી આ વિધાન વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, ચાલો જોઈએ સરસ મજાનો પ્રશ્ન નંબર 2. શું કે છે પ્રશ્ન? સરસ મજાનો આપણો પ્રશ્ન 2 શું કે છે કે એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ રૂપિયા 1 લાખ દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે? તો વિજેતાઓની સંખ્યા 1 2 4 5 8 10 20. પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કાર y એટલે કે રૂપિયામાં 1,50,000 પછી અહીંયા ગોતવાના છે, શોધવાના છે. રેડી? કેવી રીતે ખબર પડશે? તો અહીંયા વાત જોવો તમે. શું કીધું? પુરસ્કારની રકમ રૂપિયા 1 લાખ સરખે ભાગે વેચવાની છે. એટલે અહીંયા 1 લાખ રકમ નિશ્ચિત થઈ ગઈ, ચોક્કસ થઈ ગઈ. હવે વિજેતા ગમે એટલા હોય, વિજેતા ગમે તેટલી સંખ્યામાં આવશે, પણ આપવાના છે આપણે 1 લાખ રૂપિયા. જો એક વિજેતા હોય ને તો લાખ રૂપિયા આપીશું, બે વિજેતા છે ને તો બંને વિજેતાને 50,000 રૂપિયા આપીશું. જો વિજેતાની સંખ્યા વધશે તો પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કારની રકમમાં શું થશે? ઘટાડો. મતલબ શું થઈ? જો વિજેતાની સંખ્યા વધે તો પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કારની રકમ ઘટે. વિજેતાની સંખ્યા વધે તો પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કારની સંખ્યા ઘટે. તો આ શું થયું? વ્યસ્ત પ્રમાણ કે સમપ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. એક ઘટે તો બીજું વધે. બરાબર છે? ચાલો તો જોઈએ આગળ જવાબ. જેમ જેમ વિજેતાઓની સંખ્યા વધશે તેમ તેમ વિજેતાઓને મળતા પુરસ્કારની રકમ ઘટશે. ઘટશે. એક વધશે તો બીજું ઘટશે. તેથી આપેલ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે, સમપ્રમાણમાં નહીં. શામાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે શું થાય? ગુણાકાર અચળ. મતલબ x1 y1 ગુણ્યા x2 y2 ગુણ્યા x3 y3 ગુણ્યા x4 y4 ગુણ્યા x5 y5 ગુણ્યા x6 y6 ગુણ્યા x7 y7. રેડી છે? તો અહીંયા જો પહેલું છે x1 આ y1, x2 y2, x3 y3, x4 y4, x5 y5, x6 y6, x7 y7. રેડી છે? આ તમારી માટે સરસ મજાનું જોઈએ બધું ઇક્વલ 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 આપ્યું. મતલબ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, સાતે સાત ગુણાકાર અચળ છે, સરખે સરખા છે. આને જ કહેવાય બેટા વ્યસ્ત પ્રમાણ. એટલે આપણે જોઈએ જો x1 બરાબર 1, y1 બરાબર 1 લાખ, x2 બરાબર 2, y2 બરાબર 50,000. જો દેખાય છે અહીંયા? યસ, તમને દેખાઈ ચૂક્યું હશે. હવે આપણને ખબર છે કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આ પહેલું x1 y1 અને x3 y3 પણ સરખું થાય. કારણ કે જો અહીંયા x3 y3 પરથી આપણે માહિતી મેળવી લઈશું. રેડી છે? જોજો આ છે આપણું આ ખાનું, તો શાનું છે? x3 નું છે. આ ખાનામાં જે 5 લખ્યા x4 છે, 8 લખ્યા એ શું છે? x5 છે, 10 લખ્યા તે આપણા શું છે? x6 છે, 6 એટલે x6 છે, 20 લખ્યા તે આપણા શું છે? x7 એટલે x7. ઓકે, ચાલો તો જોઈએ આપણે. હવે વ્યસ્ત પ્રમાણમાં હોવાથી x1 ગુણ્યા y1 બરાબર x3 ગુણ્યા y3. x1 એટલે 1 ગુણ્યા y1 એટલે 1 લાખ.
બરાબર x3 એટલે 2 સોરી x3 એટલે 4 x3 એટલે 4 અને y3 એટલે આપણે ગોતવાના છે. ચાલો ગોતીએ. તો 1 ગુણ્યા 1 લાખ બરાબર 4 ગુણ્યા y3. તો y3 બરાબર 1 લાખ ના છેદમાં 4. જો 1 ગુણ્યા 1 લાખ એટલે 1 લાખ એના છેદમાં 4 બરાબર y3. 1 લાખ ને 4 વડે ભાગો તો કેટલા મળે? 25,000. કારણ કે 1 લાખ ના અડધા 50,000 અને એના પણ અડધા એટલે 25,000. રેડી છે? તો y3 બરાબર 25,000. ક્લિયર? જો તમને ના ખબર પડે ને તો અહીંયાથી જો એકદમ સિમ્પલ વસ્તુ સમજાવું. 1 લાખ છે એને આપણે 4 વડે ભાગવા છે. રેડી? 1 લાખ ને 4 વડે. તો હું પેલા તો અહીંયા 100 ગુણ્યા 1000 કરી દો. આ 3 મીંડા છે એટલે કેટલા થઈ જાય? 1000. ઓકે? તો 100 નો મતલબ શું થાય? 25 ચોક 100. 4 4 ઉડી જાય તો 25 ગુણ્યા 1000 એટલે કેટલા મળી જાય? 25,000. ક્લિયર? ચાલો તો આપણે આગળ જોઈ લઈએ. સરસ મજાનું. નેક્સ્ટ. હવે આપણે જો એક પછી એક મળતું જાય છે આપણને. અહીંયા y3 મળ્યા છે આપણને 25,000. અહીંયા શું મળ્યું? y3 મળ્યા 25,000. હું છેલ્લે કોષ્ટક આખું પૂરું કરીને બતાવીશ. ચલો વ્યસ્ત પ્રમાણમાં છે તો નેક્સ્ટ શું થશે? x1 ગુણ્યા y1. x1 ગુણ્યા y1 બરાબર x4 ગુણ્યા y4. x4 એટલે 5. તો આવજો આવડા બેઠું આવશે. 1 ગુણ્યા 1 લાખ બરાબર 5 ગુણ્યા y4. તો 1 ગુણ્યા 1 લાખ એટલે 1 લાખ છેદમાં 5 બરાબર y4. હવે તો તમને આવડી ગયો હશે ને? કારણ કે સર આ તો અમને ખબર પડી ગઈ કે પાછળ 1000 તો એમને 100 ના છેદમાં 5 વિચારવાનો. 100 ના છેદમાં 5 એટલે સર 20 50 100 5 5 ઉડી જાય તો 20 ગુણ્યા 1000 એટલે y4 બરાબર આવશે 20,000. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ જોઈએ. x1 y1 બરાબર x5 y5. હવે પાંચમું ખાનું જોવાનું છે અહીંયા. ઓકે? અહીંયા આવી ગયા. તો જો 1 ગુણ્યા 1 લાખ બરાબર 8 ગુણ્યા y5. તો 1 લાખ ના છેદમાં 8 બરાબર y5. ઓકે? હવે હું તમને ન સમજાવું તો એ તમને સમજાઈ જતું હશે કે સર શું કરે છે. જો પહેલી મેથડ, બીજી મેથડ ને ત્રીજામાં સર સેમ ટુ સેમ જ કરે છે. ખાલી અહીંયા 5 છે, અહીંયા 8 છે. અહીંયા છેદમાં 5 આવે તો અહીંયા છેદમાં શું આવે? 8. 1 લાખ ભાગ્યા 8 કરવાના. 1 લાખ ભાગ્યા 8. તો 1 લાખ ભાગ્યા 8 કરવા હોય તેની પર પહેલા હું તમને કોમન સેન્સ વસ્તુ શીખવાડું. જો તમે જો 1 લાખ ભાગ્યા 4 કર્યા ને ત્યારે 25,000 આવ્યા. તો જો ભાગ્યા 4 કર્યા છે, રેડી છે? હવે એના પણ તમે અડધા કરો ને તો 8 વડે ભાગાકાર કહેવાય. એના પણ અડધા કરો તો શું કહેવાય? 8 વડે ભાગાકાર. એટલે 25,000 ને ખાલી 2 વડે જ ભાગવાનું છે. કેટલા વડે? 25,000 ભાગ્યા 2. અહીંથી ખબર પડે 2 એકા 2, 2 માં 2 જાય 0 0. ઉપરથી ઉતારા 5, 2 દુ 4, 5 માંથી 4 જાય 1 વધે. ઉપરથી ઉતારો 0, 5 દુ 10, 10 માંથી 10 જાય 0 0. અને ઉપર કેટલા વધ્યા? 2 0 અને 2 0 ભાગ નથી ચાલતા 0. તો શું થઈ ગયું? 12,500. સમજાય છે વાત? રેડી? કારણ કે જો મેં શું કર્યું અહીંયા 4 છે 8 છે ને એને મેં કરી નાખ્યું 4 દુ 8. એટલે મને ખબર પડી ગઈ કે 1 લાખ ભાગ્યા 4 કરું તો 25,000 આવે છે. હજી 25,000 ને 2 વડે ભાગવા પડે એમ છે. મેં ભાગી નાખ્યા. મારો જવાબ આવી ગયો 12,500. ક્લિયર? બસ આ જ આવશે. y5 બરાબર 12,500. ઓકે? ચલો આગળ જોઈ લઈએ આપણે. નેક્સ્ટ મુદ્દો મહત્વનો. x1 y1 બરાબર x6 y6. આ તો ખ્યાલ આવી જાય ને. x6 y6. કેમ કે છઠ્ઠું છે. રેડી? 1 ગુણ્યા 1 લાખ બરાબર 10 ગુણ્યા y6. 1 લાખ ના છેદમાં 10 બરાબર y6. મીંડું મીંડું ઉડી જાય તો કેટલા વધે? y6 બરાબર 10,000. સિમ્પલ છે. નેક્સ્ટ x1 y1 બરાબર x7 y7. તો શું થાય? 1 ગુણ્યા 1 લાખ બરાબર 20 ગુણ્યા y7. તો 1 લાખ ના છેદમાં 20 બરાબર y7. જો અહીંયાથી મીંડું મીંડું તો ઉડી જશે. પહેલા શું થશે? અહીંયાથી જો 0 0. રેડી? 0 0 0 0 ઉડી જશે. તો વધ્યા કેટલા? 10,000 છેદમાં 2. 10,000 ના અડધા 5,000. તો y7 બરાબર 5,000. ક્લિયર? જો આપણે કોષ્ટકની અંદર જોઈ લઈએ, બધા જવાબો લખી દઈએ. જો મેં લખી દીધા ને, બસ આવી રીતે તમારે પણ લખવાના છે. રેડી? જો y4 સોરી y3 તો 25,000, y4 તો 20,000
y5 12,500, y6 10,000, y7 5,000. ક્લિયર? ઓકે, વેરી ગુડ, તમે સમજી ગયા છો. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. રહેમાન, ત્રીજો પ્રશ્ન બહુ મજાનો છે આ પણ. રહેમાન એક પૈડામાં આરા લગાવે છે. આ માટે તે સમાન લંબાઈના આરાનો ઉપયોગ કરે છે. હવે તે આરા એવી રીતે લગાવે છે કે જેથી બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો સમાન હોય. અને હવે તેને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરીને મદદ કરો. બરાબર છે? ચાલો તો જોઈએ. શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? 15 આરા વાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. ત્રીજો પ્રશ્ન. બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ છે, તો આરાની સંખ્યા શોધો. અહીંયા કોષ્ટક આપેલું છે. રેડી? આપણે તો પહેલા સવાલ પર ફોકસ કરીએ. શું આરાની સંખ્યા અને બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે? તો આ કોષ્ટક આપણને મદદ કરશે એની માટે. આ કોષ્ટક તો જુઓ અહીંયા જુઓ, આરાની સંખ્યા 4 છે, ત્યારે ખૂણાનું માપ કેટલું છે? 90 અંશ. આનાથી ખબર નથી પડતી, પણ આરાની સંખ્યા જ્યારે 6 થઈ એટલે આરાની સંખ્યા શું થઈ? વધે છે. ત્યારે બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો શું થાય છે? ઘટે છે. યસ, ઘટે છે. 90 માંથી 60 થાય છે. 90 માંથી 60 થાય એટલે ઘટે છે. તો શું થાય? આરાની સંખ્યા વધે તો આરા વચ્ચે બનતો ખૂણો ઘટે. તો શું કહેવાય આને? વ્યસ્ત પ્રમાણ. શું કહેવાય? વ્યસ્ત પ્રમાણ. રેડી છે? ચલો તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો કયો છે? પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપણને કીધું કે નીચે આપેલ કોષ્ટકને પૂર્ણ કરીને મદદ કરો. પહેલા પૂર્ણ કરી આપણે વ્યસ્ત પ્રમાણ કહી દીધું, તો કોષ્ટકને પૂર્ણ કરીશું. ત્યારબાદ આપણે બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપીશું. રેડી છે? ચાલો જવાબમાં જોઈએ. પહેલું, કોષ્ટક પરથી જણાય છે કે બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો જેમ જેમ નાનો કરવામાં આવે તેમ તેમ આરાની સંખ્યા વધતી જાય છે. તેથી આપેલ માહિતી વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે એની સાબિતી પણ જોઈ લઈએ. ચાલો, વ્યસ્ત પ્રમાણ ચોક્કસ પ્રમાણે વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચાલો, x1 એટલે 4, y1 એટલે 90, x2 એટલે 6, y2 એટલે 60. તો x1 બરાબર 4, y1 બરાબર 90 ડિગ્રી, x2 બરાબર 6, y2 બરાબર 60 ડિગ્રી. રેડી? x1 ગુણ્યા y1 બરાબર 4 ગુણ્યા 90 અંશ બરાબર 360 અંશ. x2 ગુણ્યા y2 બરાબર 6 ગુણ્યા 60 અંશ બરાબર 360 અંશ. x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. થઈ ગયું ને? જુઓ, ગુણાકાર અચળ મળી ગયો. યસ, કારણ કે x1 y1 અને x2 y2 નો ગુણાકાર અચળ મળ્યો. તેથી આપેલ માહિતી ચોક્કસ પ્રમાણમાં વ્યસ્ત પ્રમાણમાં જ છે. રેડી? આપેલ માહિતી વ્યસ્ત પ્રમાણમાં જ છે. ક્લિયર? તો આપણે હવે કોષ્ટક પૂર્ણ કરવું છે તો કરી દઈએ. x1 y1 બરાબર x3 y3, કારણ કે જો આ ત્રીજું છે ખાનું એટલે આને x3 નીચે y3, આ x4 y4, x5 y5. રેડી? ચાલો તો 4 ગુણ્યા 90 અંશ, x1 y1 એટલે 4 ગુણ્યા 90 અંશ, x3 એટલે 8 અને y3 શોધવાના. રેડી? કારણ કે જો અહીં x3 8 આપેલા છે એટલે એને આપણે અહીંયા રકમમાં મૂકીશું. 4 ગુણ્યા 90 અંશ બરાબર 8 ગુણ્યા y3. તો જો 4 ગુણ્યા 90 અંશ એટલે 360 ભાગ્યા 8 બરાબર y3. તો 360 ને 8 વડે ભાગવાના છે. 360 ને 8 વડે આવડે કે ન આવડે? આરામથી આવડે. જો 8 વડે ભાગીશું. રેડી? કેટલા થશે? 8 ચોક 32. 36 માંથી 32 જાય કેટલા વધે? 4. ઉપરથી ઉતાર્યા 0. 8 પંચા 40. 40 માં 40 જાય 0 0, તો કેટલા મળે? 45 અંશ. તો તેથી y3 બરાબર 45 અંશ આવી ગયા. રેડી? તો આ ખાનાનો જવાબ આપણો કેટલો આવશે? 45 અંશ. નેક્સ્ટ, ત્યારબાદ આપણે જોઈ લઈએ આગળનું બાજુનું ખાનું. રેડી છે? ચાલો જોજો ખાસ ધ્યાનથી, બહુ દાખલા ઇમ્પોર્ટન્ટ છે આ બધાય. શું થાય છે? x1 y1 બરાબર x4 y4. તો 4 ગુણ્યા 90 અંશ બરાબર 10 ગુણ્યા y4. તો 360 ના છેદમાં 10 બરાબર y4. મીંડું મીંડું ઉડી જાય તો y4 બરાબર કેટલા મળે? 36 અંશ. તો આપણા આ ખાનાનો જવાબ શું આવશે? 36 અંશ. રેડી? ચલો આગળ જોઈ લઈએ. x1 y1 બરાબર x5
વાઈફાઈ. તો 4 ગુણ્યા 90 અંશ બરાબર 12 ગુણ્યા વાઈફાઈ. 4 ગુણ્યા 90 અંશ એટલે 360 છેદમાં 12 બરાબર વાઈફાઈ. જો અહીંયા સમજો 360 છે. રેડી? તેને આપણે એમ લખી શકાય 36 ને શું લખાય? 12 તેરી 36. રેડી? 12 તેરી 36. તો પાછળ લાગે મીંડું. કારણ કે 360 છે એટલે એક શૂન્ય વધ્યું એ 3 ની પાછળ લગાડી દે એટલે 12 12 ઉડી જાય તો વાઈફાઈ બરાબર કેટલા મળશે? 30 અંશ. આ ખાનાનો જવાબ કેટલો આવે આપણો? 30 અંશ. ક્લિયર થઈ ગયો? ચાલો હવે આપણે આ બધા જવાબને હું તમને બતાવી દઉં. બરાબર? ટાઈપિંગ કરેલા આપી દઉં છું. જો સરસ મજાના હમણાં આવી જશે. ઓકે, ક્યાંથી કેવી રીતે ઉડાડવાના અંશ છે તે પણ શીખવાડી. ક્લિયર? રેડી? સમજાય છે? હજી આ જ પ્રશ્નના બીજો ને ત્રીજો જવાબ બાકી છે આપણે જોવાનો છે. બરાબર છે? ચલો આટલું તો આપણને ખબર જ હતી. શું કીધું? 15 આરા વાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો. તો જોઈએ ચાલો આપણે કે બીજો સવાલ. 15 આરા માટે શું થશે? x1 બરાબર 4 y1 બરાબર 90 અંશ, x3 બરાબર 15 અને y3 બરાબર y અંશ. y3 મેં ધારી લીધું ભાઈ આપણને 15 આરા કીધું છે. આરા કીધું છે. કેટલા આરા? અહીંયા 15 કીધું છે. ધારો કે આ કોષ્ટક આપણે આમ આગળ વધેરું હોય તો આપણને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે સાહેબ આપણે આ ભાગ શોધવાનો છે. અહીંયા આપણી માટે પ્રશ્નાર્થ ચિહ્ન છે. ક્લિયર? તો ચાલો તો આપણે આગળ જોતા જઈએ. x1 ગુણ્યા y1 બરાબર x3 ગુણ્યા y3 વ્યસ્ત પ્રમાણમાં હોવાથી 4 ગુણ્યા 90 અંશ બરાબર 15 ગુણ્યા y. તો 4 ગુણ્યા 90 અંશ છેદમાં 15 બરાબર y. ક્લિયર છે? કારણ કે જો y3 ની બદલે આપણે y મૂક્યું. કારણ કે હવે તમને બધી જ વસ્તુ ખબર પડી ગઈ હશે. અત્યારથી આપણે એકનું એક જ કામ કરે છે. રેડી? 90 એટલે શું થાય? 15 છંક 90 એટલે 15 6 90. 15 15 ઉડી જશે તો વધ્યા કેટલા? 6 ગુણ્યા 4 તો 6 ચોક 24 અંશ. તો y બરાબર 24 અંશ. એટલે આપણે આમ શું કહી શકીએ બીજા પ્રશ્નનો જવાબ કે આમ ખૂણાનું માપ 24 અંશ છે. રેડી? આ જે ખાનું આપણે અહીંયા ખાલી પાડ્યું હતું તો આ ખાનામાં શું જવાબ આવી શકે? 24 અંશ. ક્લિયર છે? ચાલો હવે એ જ ખાનાને હજી આગળ વધારીને જવાબ આપવાનો છે આપણે. શું કીધું? બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ 40 અંશ છે. ખૂણાનું માપ 40 અંશ છે. જો રેડી? તો ચાલો જોઈએ આગળ કે 40 અંશના ખૂણા માટે x1 બરાબર 4 y1 બરાબર 90 અંશ x3 બરાબર x y3 બરાબર 40 અંશ. તો x1 ગુણ્યા y1 બરાબર x3 ગુણ્યા y3. 4 ગુણ્યા 90 અંશ બરાબર x ગુણ્યા 40 અંશ. તો 4 ગુણ્યા 90 અંશ છેદમાં 40 અંશ. તો જો એક મીંડું અહીંયા, એક મીંડું અહીંયા, 4 4 અહીંયા. તો x બરાબર કેટલા આવ્યા? 9. તો આ ખાનાનો જવાબ કેટલો આવશે? 9. રેડી? તો આમ આરાની સંખ્યા કેટલી હશે? 9 છે. ક્લિયર? જોઈ શકાય છે ને તમે ક્યાંથી કેટલું ઉડાડી શકો છો. તમને જો આ મજા આવે તો બનાવવાનું, નહીતર કઈની જરૂર હતી નહીં. આ તો જસ્ટ મેં તમને બતાવ્યું બધું. બરાબર છે? કેવી રીતે ઉડાડી શકાય ને કેમ ઉડાડાય ને ક્યાં કેવું છે બધી શરતો તમને ખબર હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ ચોથો પ્રશ્ન. ડબ્બામાં રહેલી મીઠાઈને 24 બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે. હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? બરાબર છે? ચાલો તો જોઈએ આપણે સરસ મજાનું આગળ શું થાય છે. સર શું થાય દાખલામાં? હવે શું કરવાનું? પ્રશ્ન જાગે છે. પણ જો બેટા વિચારો, 24 બાળકો વચ્ચે મીઠાઈ વેચો તો બધાને 5-5 ટુકડા મળે. તમારા ક્લાસમાં માની લો 24 છોકરાઓ છે, 24 વિદ્યાર્થીઓ છે. બરાબર છે? છોકરા છોકરીઓ બધા થઈને 24 છે. હવે તમારે દરેકને 5-5 ટુકડા આપવાના છે. જો બાળકોની સંખ્યામાં 4 ઘટે, હવે બાળકો ઘટશે તો દરેક બાળકને મળતા મીઠાઈના ટુકડા શું થશે? વધશે કે નહીં? હા સર વધે. માની લો કે આજે તમને મીઠાઈ આપી બધાને 5-5 ટુકડા. બરાબર? 24 છોકરા હાજર હતા. આવતીકાલે તમારા ક્લાસરૂમની અંદર સંખ્યા 4 જણા ગેરહાજર રહે અને આજે તમને મીઠાઈ આપવાના છે તો પેલા 5-5 ટુકડા આપી દીધા બધાને. બરાબર? પછી પાછી મીઠાઈ વધે છે તો પાછી તમને મળશે. બરાબર છે? કારણ કે બાળકો ઓછા છે એટલે મીઠાઈ વધવાની છે તો એ મીઠાઈ તમને વધારે મળશે. વિદ્યાર્થીઓ ઓછા આવ્યા તો મીઠાઈ વધારે મળે. એટલે શું કહેવાય કે જેમ જેમ બાળકોની સંખ્યા ઘટશે તેમ તેમ બાળકોને મળતી મીઠાઈના ટુકડાની સંખ્યા વધશે. રેડી?
એટલે જો કોષ્ટક આવી રીતે બનશે અહીંયા. બાળકોની સંખ્યા એટલે કે x કહીએ તો 24, મીઠાઈના ટુકડાની સંખ્યા y એટલે 5. 24 બાળકો હતા તો દરેકને 5-5 ટુકડા મળતા હતા. હવે 24 માંથી 4 બાળકોનો ઘટાડો થાય. ઘટાડો થાય એટલે બાદબાકી કરવી, ઓછા કરવા. એટલે 24 માંથી 4 બાદ કરો તો 20. તો કેટલાય મીઠાઈ મળશે? તો જોઈએ આપણે અહીંયાથી લખીએ કે x1 બરાબર 24, y1 બરાબર 5. જો મેં લખી દીધું છે x એટલે આ ઉપરની લાઈન એટલે x1 x2, y એટલે y1 y2. તો x1 એટલે 24, y1 એટલે 5, x2 એટલે 24 - 4 બરાબર 20. રેડી છે? આપણા x2 બરાબર કેટલા છે? 20 છે. રેડી? x2 બરાબર છે 20 અને y2 બરાબર કેટલા? ઓકે. હવે જો વ્યસ્ત પ્રમાણમાં હોવાથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. તો 24 ગુણ્યા 5 બરાબર 20 ગુણ્યા y2. 24 ગુણ્યા 5, 24 ગુણ્યા 5 એટલે જોવો તો કેટલું થઈ જાય? 24 ગુણ્યા 5 એટલે સર આ તો તમે શું લખ્યું? જો બેટા મેં તમને થોડુંક સમજાવવા માટે હજી, કારણ કે 24 નો મતલબ શું થાય? 6 ચોક 24 એટલે મેં 6 ગુણ્યા 4 લખી દીધા ગુણ્યા 5. ત્યાં જો 4 પંચા 20, 4 પંચા 20 તો છેદમાં પણ 20, 20 20 ઉડી ગયા. તો y2 બરાબર કેટલો જવાબ આવ્યો આપણો? 6. તો જો શું થાય? આમ પ્રત્યેક બાળકને 6 મીઠાઈ મળશે. પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળશે? 6 મીઠાઈ. ઓકે. નેક્સ્ટ 5મો પ્રશ્ન. એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? જોજો, પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય ને તેટલો ઘાસચારો છે. હવે જો તેની પાસે 10 પશુઓ વધારે આવે, પશુઓ વધારે આવશે તો ઘાસચારો શું થશે? ઘટશે ને, ઓછા દિવસ ચાલશે. આ તમારા ક્લાસરૂમ જેવું જ ઉદાહરણ છે. આગળનો દાખલો બન્યો ને એના જેવું છે. જો તમારા ક્લાસરૂમમાં 24 વિદ્યાર્થી હતા તો વાંધો નહોતો. જો બીજે દિવસે વિદ્યાર્થીઓ વધી જાત તો તમને શું 5-5 ટુકડા મળે? ના મળે. એવી જ રીતે અહીંયા પશુઓ વધી ગયા છે તો શું અનાજ એનો જે ઘાસચારો છે 6 દિવસ સુધી ચાલશે? નહીં ચાલે, ઓછો જ ચાલશે. એટલે જેમ પશુઓની સંખ્યા વધશે, જવાબ શું છે? જેમ જેમ પશુઓની સંખ્યા વધશે તેમ તેમ ઘાસચારાના દિવસોની સંખ્યા ઘટશે. એટલે કે જો આવું છે ભાઈ, પશુઓની સંખ્યા 20 હતી ત્યારે ઘાસચારાના દિવસોની સંખ્યા 6 હતી. પશુઓની સંખ્યા 10 વધી એટલે 20 + 10 એટલે 30 થઈ ગયા પશુઓ. તો ઘાસચારાના દિવસોની સંખ્યા ગોતવાની છે. રેડી? એટલે આ વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે. x1 બરાબર 20, y1 બરાબર 6, x2 બરાબર 20 + 10 બરાબર 30. એટલે x2 બરાબર કેટલા થશે? 30. તો y2 બરાબર કેટલા? હવે આ વ્યસ્ત પ્રમાણમાં હોવાથી x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2. 20 ગુણ્યા 6 એટલે 120 છેદમાં 30 બરાબર y2. તો અહીંથી જો મીંડું મીંડું ઉડી જશે. 12 ની જગ્યાએ શું થાય? 4 તેરી 12, 3 3 ઉડી જાય તો y2 બરાબર કેટલા વધશે? 4. તો ઘાસચારો કેટલા દિવસ ચાલશે? આમાં ઘાસચારો 4 દિવસ ચાલશે. રેડી છે? આશા છે કે તમને મારા 5 પ્રશ્નો અને થિયરી જે સમજાવી છે તે સમજાઈ ગયો હશે. તેમ છતાં ન સમજાય હોય તો મારો WhatsApp નંબર છે 7265000123. એના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન 6 થી 11 જોવાના છે. તો તૈયાર છો ને? આવી જજો ફરી પાછા મારી સાથે નોટ પેન લઈને. સરસ મજાની તમારી, બરાબર છે ને? બેસી જજો, શીખજો, પછી ગણજો અને પછી પાછું રિવિઝન કરજો. ઓકે. તો ફરી મળવાના છે નેક્સ્ટ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપને વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, ગુડ બાય. બરાબર છે? મળીએ નેક્સ્ટ વિડિયોમાં.